આજે છે આપણે વાત કરવાની છે પવિત્રની વાત છે પંખુરીની, અને આપણા ઘરે આયા ભેગે મને પવિત્ર શ્રાવણ મહિનાના સૌ પ્રથમ દિવસે આ પસેડી રહી ને એ કાલે એ છોકરો બાંધી ગયો હતો, વળી છૂટી ગઈ સાંજના. તમને ખબર છે આ બંને કેસ ગઈકાલે એક્સિડન્ટમાં જે આયા ઈ. ઓહો, લાગી રહ્યો છે પણ આમને આ વાળામાં એલા એ પછી ચાલુ ચાલુ ના રાખતા ભાઈ કે આનું શું થયું આનું શું થયું. આ વિડીયોની અંદર જ બધા જોઈ લેજો. એકની એક વાત છે આમ, એમાં વાટ દીધે રાખવો એવું ના કરતા. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપનું આજના એક નવા બ્લોગ ની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટ હતો. મિત્રો આજના બ્લોગ ની શરૂઆત આપણે પાંજરાપોળના ગેટેથી કરી છે. અને આજે રાપર ની અંદર જુઓ તિરંગા યાત્રા નીકળી છે. જુઓ હું બસ હજી પાંજરાપોળ પહોંચ્યો ત્યાં જ આ તિરંગા યાત્રાના દર્શન આપણે થઈ ગયા. બસ હવે બાકી કોપીરાઇટ આવશે એટલે હવે કરી નાખીએ આપણે બંધ. તિરંગા રેલી આપણે જોઈને આવી ગયા હતા આઈસી વોર્ડની અંદર, અને આઈસી વોર્ડની અંદર આવીને બધું કામ આપણું જોયું. આ બંને કેસ ગઈકાલે એક્સિડન્ટમાં જે આયા ઈ. આ જે આ વાળો છે ને આની ખાસિયત જ છે કે આની અંદર છે એ પશુની હાલત ખપે એવી ગંભીર હોય એને તકલીફ ના પડે. આ હરતી ફરતી છે, આ જે ઓળકી સૂતી છે ને હરતી ફરતી, હમણાં જ મતલબ બેહવામાં તકલીફ પડતી હોય, પગને દુખતું હોય ને એટલે સીધી હુઈ જ જાય છે. અને આ જુઓ કેટલું આરામથી, આના તો ચારે પગ ડેમેજ છે, આરામથી બેઠું બેઠું ઓગારે છે આ વાસુડું. બરાબર, એટલે આ જે આપણે એમ કહેતા હતા ને કે ભાઈ આ વાળાની અંદર અધધ સુવિધા એને મળશે, તો સૌ પ્રથમ તો એ જ કે જે બેહીને એના શરીર ઉપર જે ચાંદા પડે, સોડા પડે, એ આની અંદર ના પડે. આમાં કદાચ પગ ઘસીને 2 ફૂટ ખાડો કરે, 3 ફૂટ કરે, પણ આમાં 5 ફૂટ તો રહેતી. એટલા માટે આ વાળાની ખાસિયત જ આ છે. કેટલા આરામથી આ ગાય પણ હમણાં જ આવી છે બહારથી, પગ ફસાઈ ગયા હતા સિમેન્ટની અંદર, અહીંયા આવીને ડાયરેક્ટ થઈ ગઈ ઊભી. એટલે આટલો ખર્ચો કર્યો છે એ આમ કહેવાય ને કે આપણે એ વ્યર્થ ગયો છે એમ. વ્યસ્ત તો ના કહેવાય પણ વસૂલ થયો છે એમ કહી શકીએ. હવે જે કહેવાતું હોય તે આપણે આ વાળાની અંદર જે કાંઈ પણ પાંજરાપોળે ખર્ચો કર્યો છે એ વસૂલ એમ. પશુઓને છે એકદમ આમાં છે ને આમ એના જીવને શાંતિ મળે એટલી મોજ આમ બધાને. જો આરામથી બેઠા બેઠા ખાય પીએ, બેઠે હરવું ફરતા, જે હરી ફરી શકે એ હરી ફરે, એવું બધું કામકાજ. બાકી ખાસ કરીને તો આને મજા આવે છે, કારણ કે એના શરીરની અંદર શું એક્સિડન્ટની હિસાબે પીડા હોય ને, એ જેમ એને શું હોય, બેસવું હોય, પગ સીધા રાખવા હોય, જે કરવું હોય એ અહીંયા કરી શકે. આઈસી વોર્ડનું બધું જ કામ ઓકે રિપોર્ટ કરી અને પછી હું આવી ગયો અભયજીત પાસે. અભયજીતને યાર તકલીફ છે યાર. અભયજીતને એનો અસવાર હોય તો જ એને મજા આવે છે, એના સિવાય એને મજા આવતી નથી. કાં અભયજીતનું તોફાન કેવું છે ખબર? એની આ પસેડી અહીંયા લ્યો આ પસેડી રહી ને એ કાલે એ છોકરો બાંધી ગયો હતો, વળી છૂટી ગઈ સાંજના. તમને ખબર છે જે આપણા મિત્ર દયાલભાઈ અહીંયા ઉભા બિયાતા હતા, અભયજીત અહીંયા અને અહીંયા ઉભા બિયાતા હતા. પછી કોઈ પસેડી એની બાંધી નહીં. વિચાર કરો એટલું તોફાન છે આની અંદર. જોવું તો ખરા એની આંકરાય. બસ અભયજીત શું છું હાથમાં? બરાબર. બાકી બધા આ આઈસી વોર્ડના જે હરતા ફરતા માંદા પશુ છે એ એકદમ આરામથી મોડી ખાય છે. અને આ ગાય જે આપણે ઓપરેશન હમણાં 2-3 દિવસ પહેલા કર્યું એ ગાય. અને અભયજીત ઓમ તોફાન કરે, પણ એવું નહીં કે આહે પાસે કોઈ બીજું પશુ હોય તો એને બટકા ભરવા કે આ કરવું, લત મારવી, એવું કાંઈ નહીં. એ બસ એને પોતે અંદરો અંદર તોફાન કરે રાખે પોતાની રીતે. શું કે બાકી મજા? અભયજીત શું કે અભિજીત ને અભયજીત. મિત્રો આપણે હે અભિષેકને મળી અને પહોંચી ગયા આપણા ઘરે. અને આપણા ઘરે આયા ભેગે મને પવિત્ર શ્રાવણ મહિનાના સૌ પ્રથમ દિવસે હર હર મહાદેવ, હે શિવશંકર,
હે શંકર દાદા દર્શન થઈ ગયા જો. વાહ રે વાહ મહાદેવ વાહ. ડમરું એક છે એ થોડું અલંગ છે, બાકી તો બધું બરાબર છે નહીં દીકરા? હે હર હર મહાદેવ કે હર હર મહાદેવ. હા મેં તો કીધું આ શું શિવશંકર પધારી ગયા કે શું? શિવશંકર જ છે ને કા દીકરા? જુઓ હર હર મહાદેવ કે દીકરા? હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. હાલો તો દીકરા આપણા બધા મિત્રો ને ફેમિલી મેમ્બર ને છે પવિત્ર શ્રાવણ માસના શુભેચ્છા પાઠવી દો. હાલો હર હર મહાદેવ કે બોલ બોલ દીકરા બોલ. હા બસ યુગભાઈ પણ બધાને છે આ પવિત્ર શ્રાવણ માસની શરૂઆતને છે શુભેચ્છાઓ પાઠવી દીધી છે. અને શિવશંકરના દર્શન સૌને કરાવી દીધા હે દીકરા? બાકી હવે આપણે જવાનું છે આપણી ગૌશાળાએ, અને ગૌશાળાએ જઈને થોડી ઇમ્પોર્ટન્ટ મારે તમને વાત કરવી છે, તો એ ત્યાં જઈને કરીએ. આપણે ઘરે મહાદેવના દર્શન કરી એટલે યુગભાઈને મળી અને પહોંચી ગયા આપણી ગાયો માટે આ ચરો લેવા માટે. અને હવે શું છે ખબર, મોવડી ધીમે ધીમે મોટી થઈ ગઈ હશે ને એટલે ગાડીની અંદર ટેકરો પણ મોટો થતો જાય. જો આ રોજની જેમ આજે 8 પૂરા જ છે, પણ ટેકરો કેવડો મોટો છે જુઓ. અને વાતાવરણ એકદમ ગરમીઓ, આમ હાલીને તમે જાઓ ને તોય ગરમી થાય એવું. જો પડી ગયું વાતચીત કરવામાં જ એવું વાતાવરણ, અને વરસાદ એવું લાગે કે આવી જાય પણ આવતો નથી ને. કંઈક 17 તારીખથી આગાહી છે વરસાદની, એવું એવી વાતચીત બધી વાત મળી છે બરાબર. એટલે હવે જોઈએ ક્યારે વરસાદ આવે, પણ ગરમી ભૂકા કાઢે એવો. ખાલી તમે હાલીને જાઓ ને તો પણ ગરમી થાય. એમાં તો આપણે આ ચરો લઈને જવાનું છે, પણ કોઈ વાંધો નહીં, આરામથી પહોંચાડી દઈએ આપણી ગૌશાળાએ. ને આપણી ગૌશાળાએ પણ ગઈકાલે છે એક અપડેટ થયું છે ગૌશાળાની અંદર બરાબર, એ હું તમને ત્યાં જઈને બતાવું. મિત્રો આપણે ચરો લઈને આપણી ગૌશાળાએ આવી ગયા હતા. સામે છે આપણે બધાને ચરો નાખી દીધો, અને ગઈકાલે આપણી ગૌશાળામાં ભરતી નખાવી છે જુઓ. અને એમ આમને આ વાડામાં એલા આ વાડાની અંદર પણ નખાવી છે થોડી. આમાં રમતા હતા સાહેબ, અહીંયા પહોંચાડી ધૂળ જો દેખાય. હવે તો વળી ખાવા ગયા. બાકી આની અંદર ભરતી, આની અંદર ભરતી, અને અહીંયાથી ઠેઠ સુધી જુઓ ગમણ તો દેખાતી નહીં, એટલી ભરતી નખાવી દીધી છે. હવે ધીમે ધીમે આ બેસી જશે, એમ થોડુંક વ્યવસ્થિત કરી નાખશું. અને સાંજના તો ગાયોને એવી આમાં મજા આવી છે. ઓહો ગાદલા કાંઈ નહીં, એવી મજા આવી છે આમાં. આજે સાંજે પણ આપણે વળી ગાયો આવશે ત્યારે જોશું. અત્યારે ગરમીની મેં તમને હમણાં વાત કરી ને એ પ્રમાણે ઓહો ગરમી વાત છોડી દો એવી. વરસાદ આવવો પડે આ ગરમી પ્રમાણે, છતાં જોઈએ. બાકી હવે મેઘલ અને ત્યાં કઈ છે પૂનમ, એ બંનેને હે એ તાર નીણ નાખવી છે મારે. આ બંનેને પાણી ભરેલું છે, અહીંયા એક દેખાય છે, એક હશે એમ પાછળ. એ બંને વચ્ચે મારે 2 પૂરા નાખવાના છે, તો એ નીણ નાખી દઈએ. અને પછી આપણે હવે તો બીજું કંઈ કામ નહીં, જઈશું પાંજરાપુર. જો પાંજરાપુર કંઈ નવું હશે તો એ જોશું, નહીંતર સીધા પછી અહીંયા સાંજે. કારણ કે આની આ જે નવા ગાદલા પાથર્યા છે ને લાગટ હરંગ, એ ગાદલા ઉપર ગાયોને કેવી મોજ આવે ને એ આપણે સાંજના જોશું. પાંજરાપુર મિત્રો કાંઈ કામ હતું નહીં, એટલા માટે બપોર પણ અહીંયા આપણી ગૌશાળાએ અને સાંજ પણ અહીંયા આપણી ગૌશાળાએ. જો આ બધી પાકડી ગાયો બહાર ઊભી છે, કારણ કે એને આ વાડાની અંદર પૂરવાની જ બાકી છે. હવે આપણે જઈએ અંદર ગૌશાળાની અને ચેક કરીએ જે બપોરે આપણે જોવાનું રહી ગયું હતું એ. સૌ પ્રથમ ચેક કરો પોપટિયાને. ઓહો લાગી રહ્યો છે પણ વાહ કિંગ વાહ. અને હવે આ જે રેતીની ભરતી અહીંયા થઈ ગઈ છે એમાં તમે લાઈન ચેક કરો કમ્પ્લેટ. જો ગમાણથી કેટલી ઊંચી ગાયો. મુખી સાહેબ હવે આવી ગયા છે એટલે દવાઈ કરી રહ્યા છે. એકલા બખે મેં એક બેઠી છે એટલે જય માતાજી. ફરી આવ્યા એમ ને ઘરે? તો બસ
મેઘલ જો કેટલી આરામથી બેઠી છે, કારણ કે એમાં ફર્સ્ટ ક્લાસ રેતી નખાઈ ગઈ. અહીંયા જે ગારો થતો હતો ને એના માટે. એમને એમ જુઓ ઠેઠ સુધી છે, ઠેઠ છેલ્લી પવિત્રા. અને મેં જે તમને વાત કરી હતી એ હું તમને થોડી વારમાં જણાવું, પણ અહીંયાથી તમે આમ ચેક કરો ગાયાને લાઈન ટુ લાઈન. હજી મારે ઉપર ચડીને તમને બતાવું છે. પાડીભાઈ અહીંયા છે, ફેમિલી ત્યાં છે. આની અંદર રેતી છે ને પથરાઈ ગઈ છે. જો સવારમાં બપોરે પથરાઈ ગયેલા હતી, આની અંદર બાકી છે. હવે તમે આ ગાય ચેક કરો. કેમેરામાં કઈ ચોટ્યું છે કે ખમો? 1 મિનિટ. બરાબર થઈ ગયું છે, જુઓ ચોખ્ખું દેખાય ને. આજે અહીંયા જ બાંધવી છે ગાયું કે નહીં? જવા દેવી. ગઈકાલે છે ને શું થયું ખબર કે અહીંયા બધી ગાયો થોડી વારમાં આવી, ખાણ ખાઈ લીધા, દોવાઈ થઈ ગઈ એટલે તરત બેસી ગઈ નીચી. એટલે પછી એમ થયું કે અહીંયા જ બેસવા દે, આજનો દિવસ મોજ કરવા દઈએ. તે મોજ કરી લીધી. બાકી શું કે પવિત્રા દોવાઈ ગઈ બાકી? આજે છે આપણે વાત કરવાની છે પવિત્રાની, વાત છે પંખુરીની, કારણ કે ઘણી બધી કોમેન્ટો આવે છે અને હવે મને એમ થયું કે તમને જણાવી દઈએ. પણ હવે પછી એક વાર માની જાજો, પછી ચાલુ ન રાખતા ભાઈ કે આનું શું થયું, આનું શું થયું. આ વિડીયોની અંદર જ બધા જોઈ લેજો અને સમજી લેજો કે ભાઈ આમની નામ થયું. પછી એકની એક વાત છે આમ, એમાં વાટ જ દીધે રાખવો એવું ના કરતા, બરાબર? પંખુરી ક્યારે વિયાણી ધરશે? પંખુરી શું પવિત્રા ક્યારે વિયાણી હતી? પંખુરી આવી હતી એક્ઝેક્ટ જ હોય ને માર ભાઈ. 3જા મહિનામાં લગભગ વિયાણી હતી એ લો ને. અને લગભગ પંખોરી છે ને એ વિયાણા પછી 15 દિવસ બચી હતી ને, મતલબ રહી હતી એમ. એટલે બીજી તકલીફ એને કાંઈ નથી, પણ સમજો ને કે ધીમી ધીમે બીમાર જેવી રહેતી. પોદરાની અંદર લોહી આવતું ને એવું બધું હતું. પછી દવા પીવડાવી, ફર્સ્ટમાં તો એવું જોઈએ પ્રાથમિક સારવાર, દવા પીવડાવવાની તો બરાબર થાય વળી બીમાર પડે, બરાબર થાય વળી બીમાર પડે. પછી હું ગયો તો ઘરે, હું હાજર નહોતો જ્યારે પંખુરી જતી રહી ત્યારે. અને પછી એમ થાય કે હવે શું તમને વાતચીત કરવી, એટલા માટે આમ હોય ને. એટલે એ બધી મહેનત તો ફેલ ગઈ હતી. જેમ મંદુડિયાનું એક બચ્ચું આવ્યું હતું અને એ બધું ધરમણ ભમણ થઈ ગયું હતું. તે રેજ એ લગભગ 3જા મહિનામાં જાતી રહી હતી, બરાબર ને? એટલે જે કોઈ મિત્ર આ પવિત્રાની પંખુરીની રાહ જોવે છે કે કેમ, બાકી તો શું કંઈ 10 દીની 12 દીની વાછડી કે 15 દીની વાછડી ક્યાંય વેચવાની તો હોય નહીં, કે ક્યાંય જાય નહીં. અહીંયા આપણી પાસે હોય તો તમને ખબર જ પડી જાય, બરાબર? કે આ દેખાતી નહીં તો આવું જ કાંઈ થયું હશે. પણ પછી અમુક મિત્રોને શું છે કે મારા મોઢે હું બોલું ને તો મજા આવે એને, તો હું આજે જણાવી દઉં તમને કે પંખુરી તો ત્યારે જ 15 દિવસમાં જ લગભગ જતી રહી હતી. અને એના પછી તો પવિત્રા પણ શું છે કે ખાણની ને હેવાઈ હતી, એટલે કંઈ હેરાન થઈ નહીં. પોતે દોવા દીધું આરામથી એકદમ, અને બધું થઈ ગયું હતું. બાકી એક અફસોસ એક એ હતો કે પંખુરી આપણી ગૌશાળામાં અરે માંદુડિયો છે ને એનો એક પ્રથમ અને એકનો એક વસ્તાર હતો, એ પણ જતો રહ્યો ત્યારે જ. બાકી બધા મિત્રોને જે મિત્રોના મનમાં હતું ને કે પંખુરી ક્યાં છે, એને લાગટ કોમેન્ટો આવતી ને, એ બધા મિત્રો માટે મેં તમને આજે જણાવી દીધું. એ પંખુરી ગયા ને લગભગ 3-4 મહિના થઈ ગયા છે, પણ આજે મેં તમને જણાવી દીધું. બાકી ગાયો બધી મજા કરી રહી છે આ ધૂળની અંદર. ધીમે ધીમે છે ને આ ધૂળે દબાઈ જાય. અપડેટ છે આપણી ગૌશાળામાં એક કે નવું કામ થઈ ગયું. બાકી ઝાડખા જ કાંઈ ઉગ્યા નહીં, આ પીપર કાંઈ. પછી એક આપણે જે રાહ જોઈએ ને કે આની અંદર છે એ કંઈક ફૂટ નવી આવે, પણ એ કાંઈ આવતું નથી. એનું ઈ જ છે, જો ઝૂમ કરીને જુઓ. એટલે જોઈએ છે બધી મહેનત તો ફૂલે ફૂલ ચાલુ છે. બાકી એક વસ્તુ છે કે જે પીપરો આપણે વાયો હતો ને, ખબર છે ને, ખાલી થડિયું, બીજું કાંઈ હતું ને, વચ્ચેથી ભાંગી ગયો હતો. એણે બાકી મોજ કરાવી છે. જુઓ આ બાકી ઉગ્યો છે, દેખાય ને કમ્પ્લેટ. એમને જે નાના ઝાડખાના નાના રોપા હતા ને એ બધા છે ધીમે પાંગરવા મળ્યા છે. પણ જ્યાં મોટા થડિયા, મોટા વડ જે નાખેલા છે, એમાં થોડી તકલીફ છે, હજી ઉગ્યા નથી. બાકી એ ધીમે ઉગી જાય, વરસાદ થશે એટલે. બાકી કલ્યાણી જાનકી બેહી ગઈ છે, મેઘલની દોઈ ચાલુ છે એટલે એ ઊભી થઈ ગઈ પાછી. પણ આમાં મજા કેવી આવે જો, એકદમ રિલેક્સ હો. ઉડે એવી છે જો, રેતી છે પોચી. પછી હાવ રેતી નહીં, આ જેમ આમાં બધું બેસે ને એવું થશે ને એટલે આ દબાશે.
બને જો કે શાંતિથી બેઠા. આ તો હમણાં જશે જે પાંકડી ગાયો બહાર ફરે છે ને એના ભેગું પાંકડી ગાયોના વાડાની અંદર. તો આ જતી ગૌશાળાની અપડેટ. બાકી બીજી અપડેટ ધીમે ધીમે આવતી જશે ને તમને હું જણાવતો જઈશ. પોપટલા લઈ જાઓ રેતીમાં રમી લીધા છે બપોરે તો ખૂબ રમ્યા હતા. ખરી બધી ધોરી કરી નાખી છે. ખરી ધોરી શીંગડા ધોરા કારણ કે મજા આવી જાય ને ધૂળ જોઈને એટલા માટે. ખાણ ખાઈને આરામથી હવે અહીંયા સવાર સુધી સવારે વળી ખાણ ખાશે પાણી પીશે બસ સેમ રૂટીન એ ફોલો કરે. બાકી હવે ગૌશાળાનું બાકી રહેતું કામ છે એ ઓકે રિપોર્ટ કરીએ એટલે થાય વહેલા નવરા. મિત્રો આપણે આપણી ગૌશાળાએ આવી ગયા હતા ઘરે અને હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. મળે કાલે નવા બ્લોગ સાથે.